માણસો પોતાના પેટે પાટા બાંધીને એક રૂપિયો ભેગો કરે છે। એક મજૂર ધોમ ધકતા તાપમાં પોતાના લોહીનું પાણી કરીને એની કમાણીનો એક ભાગ ભગવાનના ચરણોમાં અર્પણ કરે છે। પરંતુ શું થાય કે જ્યારે આ પવિત્ર શ્રદ્ધાના પૈસા પર કોઈ પાપીની નજર બગડે। હજી અયોધ્યાના રામ મંદિરમાં ચોરીની ઘટના થોડા સમય પહેલા આપણી સામે આવી હતી। ત્યાં તો 5 મેના રોજ શક્તિપીઠ અંબાજીમાં ચોરીની ઘટના બની। હાલ એના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ત્યારે જાણીએ કે આ સંપૂર્ણ ઘટના શું હતી। નમસ્કાર, હું છું નંદની અને આપ જોઈ રહ્યા છો નગરનાથ। આ વાત કોઈ બહારના ચોરની નથી, પરંતુ આ તો ઘરના જ ભેદીની છે। મંદિરના દાન ભંડાર રૂમમાં જ્યારે ભક્તોએ ચડાવેલી દાનની રકમ ગણાઈ રહી હતી, ત્યારે ત્યાં હાજર આઉટસોર્સિંગ કર્મચારી ચિરાગ ઠાકોરની દાનત ડોલાઈ ગઈ। નોટોના આ ઢગલા જોઈને એ ભૂલી ગયો હતો કે કોઈ પવિત્ર જગ્યા પર બેઠો છે। એણે બહુ ચાલાકીથી નોટનું આખું બંડલ પોતાના પગના નીચે દબાવી દીધું। કદાચ એને એમ હશે કે આ બંધ રૂમમાં એને કોઈ જોતું નથી, પણ એ ભૂલી ગયો હશે કે ભલે માણસની નજર ચૂકી જવાય, પરંતુ ઉપરવાળાની નજર ક્યારેય ચૂકતી નથી। ચિરાગ જ્યારે બાથરૂમ જવાના બહાને ઊભો થયો, ત્યારે તેના પગ નીચેથી આ પડેલું બંડલ છે એ સરકીને નીચે પડી ગયું। ત્યાં બેઠેલા બધા કર્મચારીઓ ચોંકી ગયા અને ચિરાગનો ચહેરો સામે આવી ગયો, જે કદાચ કોઈ એવું ઈચ્છતા ન હતા કે આવું કંઈ થાય। આ પાપ સામે આવતા જ મંદિર ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટરે તાત્કાલિક ધોરણે એક્શનમાં આવ્યા અને પોલીસ ફરિયાદ નોંધાવી। પોલીસે કડક કાર્યવાહી કરીને મુખ્ય સૂત્રધાર ચિરાગ ઠાકોર સહિત વિવેક શર્મા અને નિકુંજ પટેલની ધરપકડ કરી લીધી। ચિરાગ પાસેથી ત્યારે 500ના દરની 208 જેટલી નોટો મળી આવી, જે કુલ અંદાજે 1,04,000 રૂપિયા હોય તેવો અંદાજો લગાવવામાં આવ્યો છે। આ કોઈ કાગળના ટુકડા ન હતા, પરંતુ આ તો ભક્તોના પરસેવાના પૈસા હતા। જોકે આ ઘટના જૂની હોવાના કારણે કાયદાકીય પ્રક્રિયા મુજબ આ ત્રણેય આરોપીઓ અત્યારે જામીન પર બહાર છે। પરંતુ માં અંબાના આંગણે કાયદો ગમે તે કહે, કુદરતનો ન્યાય હંમેશા અચૂક હોય છે। આ ઘટના બાદ શક્તિપીઠ અંબાજીમાં સુરક્ષા અને વ્યવસ્થાને સંપૂર્ણપણે બદલી નાખવામાં આવી છે, જેથી ફરી કોઈ આવી હિંમત ન કરી શકે। 12 શક્તિપીઠોમાંનું એક એવું અંબાજી શક્તિપીઠ, જ્યાં માતાજી બધા ભક્તોની જોલીઓ ભરી દે છે, પરંતુ એના જ દરબારમાં જ્યારે આવા નરાધર્મો ચોરી અને આવી શરમજનક હરકતો કરે, ત્યારે કહેવાય છે કે પૈસાનો મોહ એ માણસને આંધળો કરી દે છે, પરંતુ આ હદે કે જ્યારે તેને ભગવાનના દરબારનો પણ ડર નથી રહેતો। આ વિશે તમારું શું કહેવું છે? કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો।